नमस्कार दोस्तों, नवा वीडियो में તમારું સ્વાગત છે। તો આજે આપણે જાણીશું આયુષ્યમાન કાર્ડ કેવી રીતે ડાઉનલોડ કરવું। તે માટે તમારા મોબાઈલમાં આવવાનું રહેશે। અહીંયા તમારે આયુષ્યમાન ભારત એપ ડાઉનલોડ કરવાની રહેશે। આયુષ્યમાન એપ લખશો એટલે તમને અહીંયા ઇન્ટરફેસ દેખાશે। તે આપણે એપ તમારે ડાઉનલોડ કરી અહીંયા ઓપન પર ક્લિક કરવાનું છે। ત્યારબાદ લોગિન પર ક્લિક કરવાનું રહેશે। ત્યારબાદ તમને એક આવું ઇન્ટરફેસ દેખાશે। ત્યાં તમારે બેનિફિશરી પર ક્લિક કરવાનું રહેશે। અહીંયા ફર્સ્ટમાં તમારે કેપ્ચર કોડ નાખવાનો રહેશે। तो कैप्चर कोड नाख्या बाद नीचे तमने मोबाइल नंबर पर नाखવાનો છે। मोबाइल नंबर नाख्या बाद वेरीफाई पर क्लिक करવાનું છે। वेरीफाई क्लिक करशो એટલે તે મોબાઈલ પર એક ઓટીપી આવશે। તે ઓટીપી તમારે અહીંયા નાખવાનો રહેશે। ओटीपी नाख्या बाद नीचे कैप्चर लखेलू है त्या नीचे कैप्चर नाखवानुं रहेशे। तो नीचे पण कैप्चर कोड नाखीने लॉगिन पर क्लिक करवानुं रहेशे। लॉगिन करशो એટલે થોડી તમે પ્રોસેસિંગ યોર રિક્વેસ્ટ લખેલો આવશે। ત્યારબાદ તમને કેવો ઇન્ટરફેસ દેખાશે। ત્યાં લખેલું છે સર્ચ ફોર બેનિફિશરી। અહીંયા તમારે PMJY લખવાનું રહેશે। અહીંયા તમારું સ્ટેટ ચોઈસ કરવાનું છે। ગુજરાત છે તો ગુજરાત, જે તે સ્ટેટને લાગુ પડતું હોય તે। ત્યારબાદ તમારે સબ અહીંયા PMJY લખવાનું રહેશે। ક્લિક કરવાનું રહેશે। ત્યારબાદ અહીંયા તમારે જે પણ વ્યક્તિનું આયુષ્યમાન કાર્ડની જરૂર છે તેનું આધાર નંબર લખવાનો છે। ત્યારબાદ સ્ટેટ ડિસ્ટ્રિક્ટ ચોઈસ કરવાની છે। ત્યારબાદ અહીંયા તમારે આધાર કાર્ડ નંબર નાખવાનો રહેશે। તો આધાર કાર્ડ નંબર નાખ્યા બાદ તમારે નીચે કેપ્ચર કોડ પર ક્લિક કરવાનું છે। તો કેપ્ચર કોડ જે છે તે કેપ્ચર કોડ નાખવાનો રહેશે। કેપ્ચર કોડ નાખ્યા બાદ સર્ચ પર ક્લિક કરવાનું રહેશે। જેવું તમે સર્ચ પર ક્લિક કરશો એટલે તમને એક આવું પ્રોસેસ યોર રિક્વેસ્ટ લખેલો આવશે। ત્યારબાદ તમને જેના પણ આયુષ્યમાન કાર્ડ છે તેમના તમે અહીંયા જોઈ શકો છો અને આયુષ્યમાન કાર્ડ તમે ડાઉનલોડ કરી શકો। જેના પણ બની ગયા છે, જેના નથી બન્યા તે તમે DKYC દ્વારા ડાઉનલોડ કરી શકો છો। તો વિડીયો જોવા માટે ધન્યવાદ। જય હિન્દ।